એસબી વાટવા યુટ્યુબ ચેનલ વતી સૌને રામ રામ। આજે આપણી ચેનલ ઉપર ઘણા બધા સાધનો આવેલા છે, તો આપણે વિડીયોની શરૂઆત કરીશું। અને કોઈ મારા ખેડૂત મિત્રને કોઈ પણ સાધન અથવા કોઈ પણ ખેતીના ઓજારની આપણી ચેનલમાં એડ દર્શાવવાની હોય તો આ બધી લખેલી વિગત મોકલશો તો આની એડ ફ્રીમાં મળી જશે। તો આપણે વિડીયોની શરૂઆત કરીશું। નંબર 1 ઉપર તમે આઈસર ટ્રેક્ટર જોશો, આઈસર 485। તેના મોડલની વાત કરું તો 2011ના મોડલનો ટ્રેક્ટર છે। આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। હાઇડ્રોલિક, ગિયરબોક્સ, એન્જિન આખું કમ્પ્લીટ કન્ડિશનમાં। ટ્રેક્ટરના ટાયર પણ બેસ્ટ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું કમ્પ્લીટ કન્ડિશન। અને કોઈ મારા ખેડૂત મિત્રોને આઈસર 485 ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો કિંમત ભાઈએ રાખશે 2,60,000। તેમાં થોડો ફેરફાર કરી નાખશે। અને હજુ ભાઈ પાસે કુલ 4 ટ્રેક્ટર છે, તો ભાઈનો નંબર અને એડ્રેસ આપણે લાસ્ટમાં જણાવશું। તો આપણે બીજું ટ્રેક્ટર જોઈશું। તમે જે પાવરટેક ટ્રેક્ટર જોશો, પાવરટેક 439 DS પ્લસ। તેના મોડલની વાત કરું તો 2016ના મોડલનો આ ટ્રેક્ટર છે। આ પણ આખું બેસ્ટ કન્ડિશનમાં, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। હાઇડ્રોલિક, ગિયરબોક્સ, એન્જિન આખું જ કંપની ફિટિંગ જોવા મળશે। ટ્રેક્ટરના ટાયર પણ બેસ્ટ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું જ ટીપ-ટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે। અને કોઈ મારા ખેડૂત મિત્રોને પાવરટેક 439 DS પ્લસ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો કિંમત ભાઈએ રાખશે 2,80,000। આમાં પણ થોડો ફેરફાર કરી નાખશે। તો આપણે ત્રીજું ટ્રેક્ટર જોઈશું। તમે જે ન્યૂ ઓલેન્ડ ટ્રેક્ટર જોશો, ન્યૂ ઓલેન્ડ 3602 TX। તેના મોડલની વાત કરું તો 2015ના મોડલનો આ ટ્રેક્ટર છે। આ પણ આખું બેસ્ટ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। હાઇડ્રોલિક, ગિયરબોક્સ, એન્જિન આખું કંપની ફિટિંગ, આખું ટીપ-ટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે। પાવર સ્ટેરિંગ, સાઇડ ગેર, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ટ્રેક્ટરના ટાયર પણ બેસ્ટ કન્ડિશન। અને કોઈ મારા ખેડૂત મિત્રોને ન્યૂ ઓલેન્ડ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો કિંમત ભાઈએ રાખશે 2,90,000। તેમાં થોડો ફેરફાર કરી નાખશે। તો આપણે ચોથું ટ્રેક્ટર જોઈશું। તમે જે આઈસર ટ્રેક્ટર જોશો, આઈસર 364। તેના મોડલની વાત કરું તો 2013ના મોડલનો આ ટ્રેક્ટર છે। આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। હાઇડ્રોલિક, ગિયરબોક્સ, એન્જિન આખું બેસ્ટ કન્ડિશનમાં। ટ્રેક્ટરમાં 2 સિલિન્ડર આવશે। રેડિએટર વગરનું આ ટ્રેક્ટર આવે છે। આખું જ કમ્પ્લીટ કન્ડિશનમાં। 35 HPનું આ ટ્રેક્ટર આવશે। ટ્રેક્ટરના ટાયર પણ બેસ્ટ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। અને કોઈ મારા ખેડૂત મિત્રોને આઈસર 364 ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો કિંમત ભાઈએ રાખશે 2,30,000। તેમાં થોડો ફેરફાર કરી નાખશે। અને આ 4 ટ્રેક્ટર જોવા મળશે પ્રોપર અમરેલી। તો ભાઈનો ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે, તો વધુની માહિતી માટે કોન્ટેક્ટ કરી શકો છો। અને ફરીથી બધા મારા ખેડૂત મિત્રોને જણાવવાનું કે કોઈ પણ સાધન અથવા કોઈ પણ ખેતીના ઓજારની આપણી યુટ્યુબ ચેનલમાં એડ મૂકવાની હોય તો નીચે આપણો વોટ્સઅપ નંબર આપેલો છે 9582 2162। આના ઉપર આ બધી લખેલી વિગત મોકલશો તો આની એડ ફ્રીમાં બની જશે।